ચાલો આજે એનસીઆરટી ધોરણ 6 માં આપણે આગળ વધીએ. સજીવો અને તેની આસપાસ આ એકમનું નામ છે, પણ આપણે આ એકમમાં એટલું શીખવાનું છે કે સજીવોના અનુકૂલન કેવા કેવા હોય છે. અનુકૂલન એટલે શું? તો સજીવો જીવી શકે, રહી શકે, નિવાસ કરી શકે, એના માટે એની શરીરની જે રચના છે એ રચના એને કુદરતે ખાસ એવી રચના આપી છે જે વાતાવરણ સાથે સજીવો અનુકૂલન સાધી અને લાંબો સમય સુધી જીવી શકે એ માટેની જે કુદરતી રચના છે એ અનુકૂલન છે. તો એમાં પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાય? તો કે માછલી શેના દ્વારા શ્વાસ લે છે? તો શેના દ્વારા શ્વાસ લે? ઝાલર કે સુઈ દ્વારા. માછલીને તરવા માટે શેનો ઉપયોગ કરે છે? કે પ્રચલન માટે શેનો ઉપયોગ કરે છે? તો મીન પક્ષીનો ઉપયોગ કરે છે. માછલીને રક્ષણ માટે શું હોય છે? તો ભીંગડા હોય છે. બરાબર? તો આવી રીતે માછલીના એવા પ્રશ્નો આવતા હોય. અહીંયા ઊંટનું પણ આપણે ઉદાહરણ લેવાનું છે કે ઊંટ છે એ રણનું જહાજ છે. કે રણનું જહાજ કયું છે? તો ઊંટ છે. ઊંટ છે તો એના પગ છે એ લાંબા શા માટે હોય છે? તો એને એ પ્રકારનું અનુકૂલન મળ્યું છે કે ઊંટના પગ લાંબા એટલા માટે હોય છે કે એને રણની ગરમી છે એના શરીર સુધી પહોંચતી નથી, ન પહોંચે અને લાંબો સમય છે એ પાણી વિના ચલાવી શકે. એટલા માટે ઊંટના પગ છે એ લાંબા હોય છે. ઊંટના પગમાં ગાદી હોય છે ખાસ પ્રકારની. એ શા માટે હોય છે? તો કે ઊંટ છે એ રેતીમાં ઝડપથી દોડી શકે એ માટે હોય છે. એટલે આ એનું અનુકૂલન છે. ઊંટની ડોક લાંબી હોય છે તો શા માટે? તો કે રણ વિસ્તારમાં છે એ ઝાડી ઝાખરા અને એવું હોય તો એ ડોકથી આંબી અને પોતાનો ખોરાક મેળવી શકે. એટલા માટે આ બધા સજીવોને મળેલા કુદરતમાં સારી રીતે વસવાટ કરીએ કે જે તે સ્થળે દરેક સ્થળે જે પ્રાણીઓ કે પક્ષીઓ વસે છે એના દરેકના અનુકૂલનો કે એની શરીરની જે રચના છે એ અલગ અલગ હોય છે. પછી આપણે જોવાનું છે સ્નો લેપર્ડ એટલે કે એમાં રહેતા દીપડાઓ. સ્નો એટલે બરફ. બરાબર? તો એના પગમાં એના જે 4 પગો હોય છે એમાં વધારે રૂવાટી હોય છે. શા માટે? તો કે એ બરફમાં છે એ સારી રીતે ચાલી શકે અને એને ઠંડી ઓછી લાગે. આ એનું અનુકૂલન છે. સિંહ છે તો એના આગળના જે પગ છે એ કેવા હોય? આગળના પંજા કેવા હોય? પગથા. એટલે કે મોટા હોય છે. શા માટે? તો કે એનું અનુકૂલન છે એ ઝડપથી દોડી શકે અને બીજા પ્રાણીને એના પંજા પહોળા હોય છે એટલે મારી શકે. એક પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયો છે કે સિંહને કેટલા નહોર હોય છે? 18. સિંહને કેટલા નોર? એવો બીજો પ્રશ્ન પણ સિંહનો પૂછાણો હતો કે સિંહ ક્યારે ગર્જના કરે છે? સૂર્યાસ્ત પછીના 1 કલાક. એટલે સૂર્યાસ્ત પહેલા, સૂર્યાસ્ત પછીના કેટલા સમયગાળામાં? એટલે કે દિવસ આથમી જાય, સૂર્ય આથમી જાય પછી 1 કલાકના ગાળામાં સિંહ છે એ ગર્જના કરતો હોય છે. બરાબર? એક પ્રશ્ન એવો સિંહનો પરીક્ષામાં પૂછાણો હતો કે માત્ર ગીરના જંગલમાં જોવા મળતું એક પ્રાણી છે જે માત્ર એશિયામાં એક જ જગ્યાએ જોવા મળે છે. એવું પ્રાણી કયું છે? એશિયાઈ સિંહ છે. બરાબર? તો સિંહના અનુકૂલન જો કે ઘુડખરે આવે છે એ આપણે ખ્યાલ છે. તો સિંહના અનુકૂલન છે કે એના મોટા પંજા હોય છે. બરાબર? એવી રીતે જે જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે, માનો કે હરણ છે, શિયાળ છે. બરાબર? આપણે જોયા છે મોટા ભાગના જે બચ્ચાને જન્મ આપનારા દૂધાળા જે પ્રાણીઓ છે, જે દૂધ એટલે કે બચ્ચાને જન્મ આપે છે, બચ્ચાને જે ધવડાવે છે, એ કયા વર્ગના કહેવાય છે? સસ્તન વર્ગના કહેવાય છે. કયા વર્ગના કહેવાય છે? સસ્તન વર્ગના. તો એક વખત એવું આપણે અહીંયા આવ્યું કે બ્લુ છે, બ્લુ વેલ એ કયા વર્ગનું પ્રાણી છે? સસ્તન વર્ગનું છે. ડોલ્ફિન છે એ પણ પૂછાયેલું છે. ડોલ્ફિન એ કેવા વર્ગનું પ્રાણી છે? સસ્તન વર્ગનું છે. ડોલ્ફિનનું શ્વસન અંગ કયું છે? તો ફેફસા છે. બ્લુ વેલનું કયું છે? તો કે ફેફસા છે.
દુનિયામાં સૌથી મોટું જીવ કયો છે? દરિયાઈ જીવ, ખાસ કરીને આર્કટિક વેલ છે. એનું બીજું નામ ગ્રીનલેન્ડ વેલ પણ કહેવામાં આવે છે. બરાબર? એટલે આ જે ખાસ પ્રકારના જે પ્રાણીઓ છે, ફોરેસ્ટ જેવી એક્ઝામમાં આના એવું ઘણું બધું પૂછાય છે. વાત કરીએ રણવાસીના જે અનુકૂલનો હોય એ કેવા હોય? રણમાં રહેતા હોય એના અનુકૂલનો કેવા હોય? તો રણમાં રહેતા મોટા ભાગના નિશાચર હોય, એટલે કે રાત્રિએ ફરવા નીકળતા હોય. કેમ કે ગરમી અને ઠંડી ત્યાં વધારે હોય રણમાં. આપણે ખબર છે ગુજરાતમાં સૌથી વધારે ઠંડી ક્યાં પડે? નલિયા. નલિયા ક્યાં? કચ્છ. કચ્છ શું છે? રણ. ક્યાં પડે ને? એટલે ઠંડી ત્યાં વધારે. એટલે ઠંડીથી અને ગરમીથી બચવા માટે ઈ જમીનની અંદર ખાડો ગાળીને રહેતા હોય છે. ત્યારે એના શરીરનો આકાર જે દરવાસી છે, દરમાં રહે છે, એનો શરીરનો આકાર કેવો હોય છે? નળાકાર હોય છે. ખ્યાલ પડે ને? એટલે આવા અનુકૂલ રણમાં રહેતા હોય તો એ લાંબો સમય સુધી પાણી પીને જીવી શકે, એનું અનુકૂલન છે. ખ્યાલ પડે? દરવાસીઓ છે એની આંખો અલ્પ વિકસિત હોય છે. આવું પરીક્ષામાં આવી ગયું છે. કયા પ્રાણીઓની આંખો અલ્પ વિકસિત હોય છે? દરવાસીઓ. જે દરમાં રહેનારા છે, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. દરમાં રહેનારા છે અને દરમાં રહેતા હોય એનો આકાર કેવો હોય? નળાકાર હોય છે. બરાબર? એટલે આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એક પક્ષીઓનો એક પ્રશ્ન પૂછાણો તો પક્ષીઓને મૂત્રાશય હોતા નથી. ખ્યાલ છે ને? પક્ષીઓને નીચેનામાંથી શું ન હોય તો એને મૂત્રાશય હોતા નથી. આપણે ખ્યાલ છે. બરાબર? ઘણા બધા પ્રકારના અનુકૂલોની વાત અહીંયા આ પાઠમાં આપણે કરવાની છે. એમાં દેડકો પણ આવે છે. દેડકો છે એનો મુખ્ય શ્વસન અંગ કયું? દેડકો ચામડી દ્વારા પણ શ્વસન કરી શકે, પણ એનું મુખ્ય અંગ છે ફેફસા. જમીન ઉપર રહેતા માણસ હોય, ગાય હોય, ભેંસ હોય, બકરી હોય, આ તમામના મુખ્ય શ્વસન અંગ કયા? ફેફસા. માણસનું પણ મુખ્ય શ્વસન અંગ નાક નથી. કયું છે? ફેફસા છે. બરાબર? એટલે મોટા ભાગના જમીન ઉપર રહેનારા પણ દેડકો છે એ કેવો છે? કેવા વર્ગનું પ્રાણી કહેવાય? સસ્તન વર્ગનું છે? શાકાહારી, માંસાહારી, ઉભયજીવી, સરીસૃપ? આપણે ઉભયજીવી છે. પેટે ચાલનારા જે પ્રાણીઓ છે એને આપણે શું કહીશું? સરીસૃપ કહીશું. જમીન ઉપર રહેનારા છે એને શું કહીશું? જમીન ઉપર ભૂચર. જમીન અને પાણીમાં રહેતા હોય બંને જગ્યાએ તો એને શું કહીશું? ઉભયજીવી. આકાશમાં વિહરનારા હોય ખેચર કહીશું. એટલે આવા નામ પણ પરીક્ષામાં પૂછાય છે. જમીન ઉપર રહે એને શું કહેવાય? ભૂચર. આકાશમાં રહે એને શું કહેવાય? ખેચર. બંને જગ્યાએ જમીન અને પાણી બંનેમાં રહે એને શું કહેવાય? માત્ર જળમાં રહે એને શું કહેવાય? જળચર. પેટે ચાલનારા એને શું કહેવાય? સરીસૃપ. બચ્ચાને જન્મ આપે શું કહેવાય? સસ્તન વર્ગના પ્રાણી. બરાબર? ઈંડા મૂકે, મીંડા મૂકે ઈંડા. જેને કાન ન હોય એ મોટા ભાગના શું મૂકે? પણ એક અપવાદ ઘણી વખત પરીક્ષામાં પૂછાણો છે. આ છે ચામાચીડી. શું છે? સસ્તન વર્ગનું પ્રાણી છે. શેર પક્ષી પણ સસ્તન વર્ગનું છે. એને કાન છે, એ બચ્ચાને જન્મ આપે છે. બરાબર? એટલે પક્ષીઓની, પ્રાણીઓની વિવિધતા અહીંયા કેટલા બધા એવા પ્રશ્નો છે. એની ચર્ચા આપણે પણ અત્યારે તો આપણે અનુકૂલન જ લઈએ. દેડકાનું અનુકૂલન શું છે? તો દેડકાને આગળના પગમાં કેટલી આંગળીઓ હોય? ગઈકાલે ચર્ચા કરી 6 હોય અને પાછળમાં 4 હોય. દેડકાને આગળના પગમાં છે એ 6 આંગળીઓ હોય અને પાછળના પગમાં 4 હોય. બરાબર? અને ઈ ચામડી એના આંગળીઓ છે એ કોના દ્વારા? ચામડીથી ચોટેલી હોય છે. શા માટે? તો કે આરામથી રહી શકે એટલા માટે. બરાબર? એટલે આ દેડકાનું અનુકૂલન છે. દેડકો છે એ જમીનની અંદર ઉનાળામાં ગરમી લાગે અને શિયાળામાં ઠંડીથી બચવા માટે જમીનની અંદર ઉતરે છે. ત્યારે એ શ્વાસ
શ્વાસ શેના દ્વારા લેશે? ચામડી દ્વારા. અળસિયું શ્વાસ શેના દ્વારા લેશે? ચામડી દ્વારા. ગઈકાલે આવું ઘણું બધું આપણે જોઈ ગયા છીએ. આ બધા પ્રશ્નો હું જે બોલું છું એ પરીક્ષામાં અવારનવાર છે એ પૂછાતા હોય. વ્હેલ છે, ડોલ્ફિન છે, એનું મુખ્ય શ્વસન કયું છે? ફેફસા. એટલે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જોઈ ગયા છીએ ઊંટના શરીરને રણની રેતીની ગરમીથી દૂર કોણ રાખે છે? તેના પર. પછી જૈવિક અજૈવિક ઘટકો છે. ખડકો, ભૂમિ, સૂર્યપ્રકાશ, ગરમી, હવા અને પાણી જેમાં જીવ નથી એ તમામ કેવા ઘટકો છે? અજૈવિક ઘટકો છે. અને જૈવિક ઘટકો વનસ્પતિ, પ્રાણી, પક્ષીઓ, કીટકો, જીવજંતુઓ આ બધા જૈવિક ઘટકો ગણાય છે. એટલે એ ઘણી વખત પૂછાય નીચેનામાંથી કયું જૈવિક ઘટક છે નથી? તો જીવ હોય એ જૈવિક, બરાબર. જીવ નથી એ અજૈવિક. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય, જે વિસ્તારમાં, એટલે વિસ્તાર કીધો એટલે વિસ્તાર એટલે શું? એનું નિવાસ સ્થાન. દાખલા તરીકે રણ. ઘોડખર છે ક્યાં? કચ્છના નાના રણમાં. સુરખાબ ક્યાં? કચ્છના મોટા રણમાં. જો આવું ઘણી વખત પૂછાયું છે. તો એ રણ એ શું થયું? એનું નિવાસ સ્થાન. પ્રાણીઓ કે વનસ્પતિ તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય એને અનુકૂલન કહેવાય છે. ઈશ્વરે હમણાં જ આપણે અનુકૂલનની બધાની ચર્ચા કરી. માછલીને એવું અનુકૂલન છે. એનો આકાર છે આગળથી કેવો હોય છે? ત્રિકોણાકાર, શંકુ આકાર જેવો હોય છે. આગળથી પાતળો હોય છે અને પછી મોટો હોય છે. આ બધા એના અનુકૂલન એ જીવવામાં એને મદદરૂપ થાય. અને વિસ્તાર કે આપણે વિસ્તાર પૂછવામાં આવે તો માણસ, પ્રાણીઓ કે વનસ્પતિ કે જે જીવો જે વિસ્તારમાં રહેતા હોય એને એનું શું કહેવાય? નિવાસ સ્થાન કહેવાય. અને જીવવામાં મદદરૂપ થાય એને શું કહેવાય? અનુકૂલન. હમણાં જોયું ઊંટના પગ ઊંચા છે, જીવવામાં મદદરૂપ થાય છે. ઊંટની ડોક લાંબી છે, જીવવામાં મદદરૂપ થાય છે. આપણે માછલી છે એ ઝાલર દ્વારા કે સુઈ દ્વારા છે ઓક્સિજન મેળવી શકે, કારણ કે પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન, બરાબર. પણ ડોલ્ફિન અને બ્લુ વ્હેલ શું કરશે? ફેફસાથી લે એટલે એને થોડી વારે બહાર આવવું પડશે. થોડી વારે બહાર આવવું પડશે. અને માછલી ને ડોલ્ફિન છે એ નાક દ્વારા છે એ શ્વસન કરે. નાક દ્વારા શ્વસન કરે એટલે દરિયો કે એની અંદર હોય મહાસાગરની તો એ બહાર નીકળે, એને બહાર નીકળવું પડે. એટલે એવા જે પ્રાણીઓ છે તો વિચારો તમે હુઈ નહીં શકતા, કે સૂઈ શકતા નથી, તો કેવી રીતે હોય? એનું મગજ છે ને એ આરામ કરતા હોય ત્યારે એનું મગજ કેવું હોય? 50% ચાલુ હોય. કેવું હોય? ડોલ્ફિન હોય, બ્લુ વ્હેલ હોય, એનું મગજ છે 50% શરૂ હોય. ખ્યાલ પડે ને? એટલે આરામ એમ ન કરી લે. અર્ધ નિદ્રામાં એ ઉપર ડૂબકી મારી પાછું અંદર શ્વાસ લઈને ઉડી જાય. કેમ કે એનું મુખ્ય શ્વસન અંગ ફેફસા છે એની નાક વાટે લે છે. શ્વાસ નલિકા. બીજા જે કીટકો છે, માનો કે ઓક્ટોપસ છે તો એને શ્વાસ નલિકા હોય છે. શ્વાસ લેવા માટે શ્વાસ નલિકા, નાની નળીઓ હોય છે, બરાબર. આપણે ઓક્ટોપસના ઘણા પ્રશ્નો આવે, ખ્યાલ છે ને? ઓક્ટોપસને કેટલા અંગો હોય છે? કેટલા અંગો હોય? 8. ઓક્ટોપસને 8 અંગો હોય. પણ કેટલા હાડકા હોય છે? તો ઘણા 8 કરી નાખું. નહીં, કેટલા? 0, એક પણ. ઓક્ટોપસને, બરાબર. ઓક્ટોપસને કેટલા હૃદય હોય છે? 3. ઓક્ટોપસને કેટલા મગજ હોય છે? 9. બુદ્ધિશાળી છે. 9 મગજ. બરાબર ને? અનુકૂલનો છે. ઓક્ટોપસને એક અંગ કોઈ પકડી લે, આપણે ગઈકાલે ચર્ચા લગભગ કરી હતી, તો એ અંગ છોડી મૂકે અને ત્યાં નવું અંગ આવી છે. આ બધા એના અનુકૂલનો છે. જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને શું કહેવાય છે? ભૂનિવાસી. જમીન ઉપર રહેતા હોય ભૂનિવાસી પણ કહેવાય અને ભૂચર પણ કહેવાય. રણની વનસ્પતિના મૂળ કેવા હોય છે? ઊંડા. આનું અનુકૂલન છે. શા માટે ઊંડા છે? તો કે રણમાં વરસાદ ઓછો પડે છે. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે? ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે? કચ્છના રણમાં. ભારતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે? રાજસ્થાનના રણમાં. ક્યાં પડે ને?
એટલા માટે ઓછો વરસાદ પડે છે ને વનસ્પતિને પાણી મેળવવા માટે એના મૂળ છે ઊંડા કરવા પડે એ સમજી શકાય એવી વસ્તુ છે. એવી જ રીતે રણની જે વનસ્પતિ હોય એનું પણ અનુકૂલન આપણે આવે છે કે રણની વનસ્પતિમાં મોટા ભાગે કાંટાળી વનસ્પતિ હોય. રણની વનસ્પતિ કેવી હોય? કાંટાળી. શા માટે? તો કે પાન નથી હોતા, કેમ કે એને ખૂબ પાણી ઓછું મળે છે, એટલે ખોરાક કોના દ્વારા એ બનાવે છે? કાંટા દ્વારા બનાવે છે. એટલે કાંટાને કારણે જે એનું પ્રકાંડ છે એમાંથી, એટલે કે જે છોડ છે કે જે વનસ્પતિ છે રણની, એમાંથી બાષ્પીભવન ઓછું થાય છે. જો પાન હોય તો વધારે થાય. એટલે રણની વનસ્પતિ કેવી હોય છે? કાંટાળી હોય છે. આ વનસ્પતિનું અનુકૂલન છે. અહીંયા ઓક્ટોપસ જેવું જ એક આપણને એક નવું જળચર પ્રાણી આપ્યું છે. એક મૃદુકાય પ્રાણી. ઓક્ટોપસ પણ કેવું છે? મૃદુકાય છે, કોમળ છે, હાડકાં હોતા નથી. આપણે જોઈએ ને 8 કોમળ અંગો હોય છે, બરાબર. અહીંયા એના જેવું એક મૃદુકાય પ્રાણી આપ્યું છે, જે પણ 8 પગ અને 2 સ્પર્શકો ધરાવે છે. આમાં ચિત્ર આપણને બરાબર 8 પગો છે અને 2 સ્પર્શકો, સ્પર્શ કરી શકે એવા આગળ ટૂંકમાં એવા 2 આમ અહીંયા ચિત્રમાં આપણે બરાબર નથી પણ 2 હાથ કેમ હોય એવા અંગો એને આપેલા છે. આ સ્ક્વિડ છે, બરાબર. તો સ્ક્વિડ શું છે? એક મૃદુકાય પ્રાણી છે. આવું પૂછાઈ શકે છે. આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે જામનગરમાં પરવાળાના જે ટાપુ છે એના ઉપર ડુગાન શું છે એવું પૂછાણું. ખ્યાલ છે ને? શું છે? દરિયાઈ ગાય છે. તો આવું પૂછાય કે સ્ક્વિડ શું છે? એક મૃદુકાય પ્રાણી છે, બરાબર. આગળ ઓક્ટોપસ અને સ્ક્વિડના શરીર ધારી રેખી હોતા નથી. માછલીનું કેવું હોય? ધારી રેખી હોય. ધારી રેખી એટલે ધાર હોય, ખ્યાલ છે ને? માછલીનું પૂંછડી હોય ને તો ત્યાં ધાર જેવો આકાર હોય છે. આના કેવો? એકદમ મુલાયમ ને ગોળ વળેલા હોય છે. ગમે હોય ધારવાળા હોતા નથી, બરાબર. એટલે ખાસ ધ્યાન કે આ બે મુલાયમ છે ને? ઓક્ટોપસ પણ મુલાયમ છે અને સ્ક્વિડ પણ મુલાયમ છે. એટલે એના શરીર ધારી રેખી હોતા નથી. તો ધારી રેખી હોય પણ માછલીનું હોય છે, બરાબર. આગળ ડોલ્ફિન અને વ્હેલને સૂઈ હોતી નથી. હમણાં જ આપણે ચર્ચા કરી દીધી છે. શેના દ્વારા શ્વાસ લે છે? નાક દ્વારા. ખ્યાલ પડે ને? અને મુખ્ય એનું અંગ છે એ ફેફસા છે. એટલે આ બે એક પ્રકારની માછલી છે, પણ ખાસ યાદ રાખજો ડોલ્ફિન કે વ્હેલ એનું મુખ્ય શ્વસન અંગ કયું છે? ફેફસા છે. આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરાય છે તેને શું કહેવાય છે? ઉત્તેજના, બરાબર. આપણને કોઈ અડે તો આપણે તરત એનો પ્રતિચાર આપવા માટે પ્રેરાય છે. કાંટો વાગ્યો હોય તો હાથ છે એ તરત ક્યાં જશે? કાંટો ખેંચવા માટે ઓટોમેટિક જશે. ખ્યાલ પડે ને? અને કાંટો વાગીને તરત આપણે ઉત્તેજના અનુભવીએ છીએ. આપણી માથે પાણી પડ્યું હોય તો એ કયું અંગ છે? એ કાંટો વાગે છે ત્યારે કયું અંગ ઉત્તેજના અનુભવે? ચામડી. જીભ ઉપર આપણે કડવું લાગે તો આપણે મોઢું બગાડી દઈએ છીએ, તો કયું અંગ સંવેદના અનુભવે છે? જીભ. આંખમાં વધારે પ્રકાશ આવ્યો તો આંખ આપણે બંધ કરી દઈએ છીએ, કયું અંગ પ્રકાશની સંવેદના અનુભવે છે? સ્વાદની કોણ અનુભવે છે? જીભ. વધારે અવાજ, મોટા મોટા બોમ્બ ફૂટતા હોય તો આપણે કાન બંધ કરી દઈએ છીએ, કયું અંગ ઉત્તેજના અનુભવે છે? કાન. એટલે આપણા 5 સંવેદનાગ્રાહી અંગો છે અને એ આપણને ઉત્તેજના આપે છે. સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? ઉત્સર્જન કહેવાય છે, બરાબર. આપણું મુખ્ય ઉત્સર્જન માણસનું કયું છે? ગઈકાલે લગભગ ચર્ચા થઈ છે. કઈ? મૂત્રપિંડ. માણસનું મુખ્ય ઉત્સર્જન અંગ કયું છે? કિડની અથવા મૂત્રપિંડ. કિડની પણ કહે છે અને મૂત્રપિંડ પણ કહે છે. હવે 10મો પાઠ છે. પહેલો સજીવોનો હતો, એટલે આપણે બધા સજીવો વિશે ચર્ચા કરી, એનું અનુકૂલન જોયું, એની કઈ લાક્ષણિકતા હતી એની આપણે ચર્ચા કરી. હવે આ પાઠ છે ગતિ અને અંતરનું માપન. ગતિ અને અંતરનું માપન કરવાનું, કેવા પ્રકારની ગતિઓ છે એ આપણે જોવાની છે, બરાબર. કોણીથી આંગળી સુધીના શેડાનું અંતર અથવા કોણીથી કાંડા સુધીનું અંતર કેટલું હોય છે? સામાન્ય રીતે 1.5 ફૂટ. 1.5 ફૂટ એટલે કેટલા ઇંચ? 18 ઇંચ. બીજા શબ્દોમાં કઈ કહેવાય? આવું પૂછાય કે આપણે કહ્યું કે પોલીસ ભરતીમાં કેવું આવ્યું કે ક્રિકેટમાં પીચની લંબાઈ
કેટલા મીટર એવું નહોતું પૂછ્યું. કેટલા યાર્ડ હતી? 22 યાર્ડ. મીટર કેટલા હોય? 20.12. ખ્યાલ છે ને? એટલે આવું બધું પૂછાય કે છે. અહીંયા આપણે એવું પૂછે 1 ક્યુબિટ એટલે કેટલા ઇંચ, એવું ન પૂછી કે 18 ઇંચ, દોઢ ફૂટ. બરાબર. કોણીથી કાંડાનું અંતર કેટલા ક્યુબિટ હોય? 1 ક્યુબિટ. કોણીથી કાંડા સુધીનું અંતર કેટલા ઇંચ હોય? 18 ઇંચ. કોણીથી કાંડા સુધીનું અંતર કેટલા ફૂટ હોય? દોઢ ફૂટ. એટલે આવા કોઈ પણ સવાલ પૂછી શકાય છે. મેટ્રિક પદ્ધતિ કયા દેશમાં છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણી વખત આવ્યો છે. એનસીઆરટી માં છે અને અગાઉ પૂછાઈ ગયેલો છે. મેટ્રિક પદ્ધતિની શોધ કયા દેશમાં થઈ? કયા દેશમાં થઈ? ફ્રાન્સમાં અથવા ફ્રાન્સમાં. આપણે ફ્રાન્સ યાદ રાખવાનું. પાઠ્યપુસ્તકમાં અથવા આપણે કંઈ લખવામાં મિસ્ટેક ઘણી વખત હોઈ શકે. ફ્રાન્સ. કયા વર્ષે થઈ? 1790 માં. કઈ પદ્ધતિ? મેટ્રિક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત પૂછાય. મેટ્રિક પદ્ધતિ કયા દેશમાં શોધાઈ? ફ્રાન્સમાં 1790 માં. પછી લંબાઈનો એકમ કયો છે? મીટર. કયો આ એકમ છે? લંબાઈનો એકમ તો ખરો છે. નાનો એકમ છે, મોટો એકમ છે કે પ્રમાણભૂત એકમ છે? પ્રમાણભૂત એકમ છે. લંબાઈનો પ્રમાણભૂત એકમ કયો છે? મીટર. બરાબર. મોટો એકમ કયો છે? કિલોમીટર. નાનો એકમ કયો છે? મિલીમીટર. મિલીમીટર. અને સેન્ટીમીટર પણ નાનો છે. મોટો એકમ એનો કયો છે? કિલોમીટર છે. બરાબર. પણ આપણે એક લંબાઈનો જ એકમ આવે, મીન્સ કે અંતરનો એકમ, અવકાશી અંતરનો. એ સૌથી મોટો છે, પાર્સેક. અને બીજો પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ તો વારંવાર પૂછાય છે. ખ્યાલ છે ને? આ બધા ખૂબ આપણા માટે જરૂરી છે. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. એ આપણે આવડતું જ હોય છે. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. 1 સેમી એટલે 10 મિલીમીટર. અને 1 કિલોમીટર એટલે 1000 મીટર. આપણે આવું ભાગું કરવું પડે. બરાબર. હવે ગતિ વિશે થોડીક આપણે ચર્ચા કરવાની છે. ગતિનો જ પાઠ છે અને થોડાક એકમો આવશે. બરાબર. તો એવી કોઈ ગતિ કે જે નિશ્ચિત સમય અંતરાલ પર પુનરાવર્તિત થતી હોય તેને આવર્ત ગતિ કહેવામાં આવે છે. નિશ્ચિત સમયે શું થાય છે? પુનરાવર્તિત થાય છે. આવર્ત ગતિ. ઘડિયાળની ગતિ છે એ નિશ્ચિત સમયે પાછી આવર્ત થાય ને, તો એને શું કહેવાય? આવર્ત ગતિ પણ કહેવાય. અને બીજી વર્તુળાકાર ગતિ પણ કહેવાય. નિશ્ચિત સમયે એક રાઉન્ડ પૂરો થાય, ફરી પાછો એ જગ્યાએ આવી જાય. આને કઈ કહેવાય? આવર્ત ગતિ. દાખલા તરીકે લોલકની ગતિ છે. કઈ ગતિ છે? આપણે એને આંદોલિત ગતિ પણ કહીએ છીએ. હિંચકાની ગતિ કેવી છે? આંદોલિત. આવર્ત ગતિનું ઉદાહરણ છે. પણ હિંચકો અહીંથી આમ જાય, પાછો ત્યાં આવે. આવર્ત ગતિનું પણ ઉદાહરણ છે. હિંચકો પૂછાય તો ઘણી વખત હિંચકો છે એ કઈ ગતિ? આંદોલિત ગતિ. બરાબર. એને આપણે ધ્યાન પૂછીએ. સિતારની ગતિ. ગિટાર. તાર છે, તાર એના મૂળ જગ્યાએ પાછા આવી જાય, પાછા ઉપર જાય. આમ આપણે કરીએ ને તારને. બરાબર. તારને છે એ હલાવવામાં આવે ટૂંકમાં, તો ઉપર જાય, પાછો મૂળ જગ્યાએ આવી જાય. આવર્ત ગતિનું ઉદાહરણ છે. વાગતી વખતે ઢોલકની સપાટી છે એ પણ કેવું છે? ઢમઢમ. આવર્ત ગતિનું ઉદાહરણ છે. પાછી જાય, અંદર જાય, બહાર જાય. બરાબર. આ રીતે આવર્ત ગતિના ઉદાહરણો છે. સીધી રેખાને અનુસરીને થતી ગતિને સરળ રેખી ગતિ અથવા સુરેખ. સીધી રેખામાં જાય. સાપ છે એની કેવી ગતિ છે? વક્ર ગતિ છે. વક્ર એટલે કેવું? ત્રાંસુ. સાપની ગતિ વક્ર છે. સાયકલની ગતિ આપણે પૂછી હોય તો કેવી છે? વક્ર. સીધી જ ન જાય. પણ બંદૂકની ગોળી કીધી હોય તો સુરેખ. કમાનમાંથી છૂટેલું તીર કેવી ગતિ? સુરેખ. પતંગિયાની ગતિ હોય તો વક્ર. જે આડું ઓળું થાય, આડી ઓળી જાય, એ હંમેશા કેવું હોય? વક્ર ગતિ. સીધી રેખામાં જતું હોય, તીર છે, બંદૂકની ગોળી છે, તો એ કેવી ગતિ છે? રેખી ગતિ છે અથવા સુરેખ ગતિ પણ કહેવાય છે. એકમોની આંતરરાષ્ટ્રીય પ્રણાલી. આંતરરાષ્ટ્રીય પ્રણાલી ઘણા એકમોમાં આવે છે, પણ અહીંયા આપણે ખાલી એસઆઈની વાત કરવામાં આવી છે. જોશું બધા એકમો લગભગ આપણને ઘણી વખત પરીક્ષામાં પૂછાતા હોય કે આમાં એસઆઈ એકમ કયો
છે. હમણાં જ આપણે ચર્ચા કરી કે ભાઈ અંતરનો લંબાઈનો પ્રમાણિત એકમ કયો? મીટર પ્રમાણિત એકમ કહેવામાં આવે છે. વીજળીના પંખા પાંખિયા ઉપર અંકિત કોઈ ચિહ્નની ગતિ, કોઈ ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ વર્તુળાકાર ગતિના ઉદાહરણ છે. વીજળીનો પંખો, આ જે પંખો ફરે છે, ઘડિયાળના કાંટાની જે ગતિ છે એ કેવી ગતિ છે? વર્તુળાકાર ગતિ છે. ગોળ ગતિ. સાયકલનું પૈડું કઈ ગતિ? વર્તુળાકાર ગતિ છે. સાયકલનું પૈડું પણ વર્તુળાકાર ગતિના ઉદાહરણો છે. સૈનિકોની માર્ચ પરેડની ગતિ, વાહનની ગતિ વગેરે રેખીય ગતિ અથવા સુરેખ ગતિના ઉદાહરણો છે. બરાબર? પછી વાહનની ગતિ ઘણી વખત એવું હોય, વાહન છે એ વક્ર ગતિમાં હાલતું હોય, પણ આ વક્ર ગતિમાં નો હાલે. જતું હોય ત્યારે કેવી રીતે જાય? સીધું જાય. આમ જાય તો ત્યારે ગુલાટી મારી જાય. બરાબર? બાપુ નો આવડે તો એવું થાય. બરાબર? સૈનિકોની માર્ચ પરેડ સીધી જ જતી હોય. બરાબર? એ સુરેખ ગતિનું ઉદાહરણ છે. અહીંયા આપેલું છે એનસીઈઆરટી માં, જરાક યાદ રાખો. પોલીસની ભરતી કે આવી કોઈ પણ એક્ઝામ હોય તો પૂછી લે, સૈનિકોની પરેડ કઈ ગતિનું ઉદાહરણ છે? કઈ ગતિ? સુરેખ ગતિ. 11મો પાઠ છે પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. કોઈ પદાર્થની આરપાર જરા પણ ન જોઈ શકાય, આરપાર જોઈ શકાતું નથી, એ કેવો છે? અપારદર્શક. આરપાર જોઈ શકાય છે, પારદર્શક. દર્પણ. દર્પણ શું છે? ચાલો કે દર્પણમાં આરપાર જોઈ શકાય નહીં, પણ ચશ્માનો કાચ હોય તો ચશ્માનો કાચ એ શેનું ઉદાહરણ છે? પારદર્શક છે. દર્પણ છે એ અપારદર્શક છે. ઓછું દેખાય, ઝાંખું દેખાય તો પારદર્શક. ગુજરાતીમાં બીજા શબ્દોમાં કેવું હોય? જેમાંથી પૂરેપૂરો પ્રકાશ પસાર થઈ જાય તો પારદર્શક છે. જેમાંથી પ્રકાશ પસાર થતો જ નથી, અપારદર્શક. જેમાંથી થોડા અંશે, મહદ અંશે પ્રકાશ પસાર થાય, પારદર્શક. ડોળું પાણી કેવું હોય? પારદર્શક. આપણી આંખ, બરાબર, કોઈ પણ વસ્તુને જોવા માટે શેની જરૂર પડે? પ્રકાશ. કોની જરૂર પડે? પ્રકાશની. આપણે આંખ, આ પછી એવું નહીં કહેતા જોવા માટે આંખની જરૂર પડે. અંધારામાં જાઓ, આંખ તો છે, દેખાતું કેમ નથી? ખ્યાલ પડ્યો ને બાપુ? કેમ કે જોવા માટે આપણે એમ થાય જોવા માટે આંખની જરૂર પડે. જોવા માટે આંખની જરૂર નથી પડતી. શેની પડે? પ્રકાશની જરૂર. પ્રકાશ આંખની અંદર જાય તો આપણે જોઈ શકીએ. બાકી અંધારા ઉભા આંખ તો હોય ને, દેખાતું નથી. બરાબર? જોવા માટે પ્રકાશની જરૂર પડે છે. આપણી આંખ છે શરીરનું મહામૂળું રતન. કયું અંગ છે? કયું છે? આંખ છે. બરાબર? શરીરનું સૌથી મહામૂળું રતન કયું છે? મહામૂળું રતન ગણવામાં આવે છે આંખ છે. આંખની રચના કેવી હોય છે? પિનહોલ એનાથી હોય છે. પ્રકાશ કેવી ગતિ કરે છે? કેવી? સુરેખ ગતિ કરે છે. અહીંયા પ્રકાશની ગતિ પણ પરીક્ષામાં પૂછાય કે પ્રકાશ કેવી ગતિ કરે છે? બરાબર? પ્રકાશભાઈ કીધું નથી. પ્રકાશભાઈ કેવી ગતિ કરે? વક્ર ગતિ કરે. બરાબર? પ્રકાશ સુરેખ ગતિ કરે છે. પડછાયા કરતા પ્રતિબિંબ ખૂબ અલગ હોય છે. પડછાયા કરતા પ્રતિબિંબ ખૂબ અલગ છે. અલગ જ હોય. પડછાયામાં કોનું મોઢું છે એવું જોઈ શકાતું નથી. અહીંયા હું આમ કરું, પડછાયો પડે, કોનો પડછાયો છે આવું સ્પષ્ટ થાય નહીં. મારું મોઢું આમ રાખું તો નહીં દેખાય. એટલે બંને પડછાયો અને પ્રતિબિંબ બે અલગ વસ્તુ છે. જસ્ટ સો સ્ટોરીઝ કોની છે? રૂડિયાર્ડ કિપલિંગ. આ બહુ પ્રખ્યાત વ્યક્તિ છે. યાદ છે? જંગલ બુક. પરીક્ષામાં જીકે ની તૈયારી કરતા હોય ને એટલે રૂડિયાર્ડ કિપલિંગ નું નામ આવે ને એટલે આપણે તરત યાદ આવવું જોઈએ. કોણ? જંગલ બુક.
ખ્યાલ છે ને? બહુ પ્રખ્યાત. અને આની એક બીજી અહીંયા આપણે પૂછી આપી જસ્ટ સો સ્ટોરી, બરાબર? યાદ રાખજો. વિદ્યુત તથા પરિપથ પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને શું કહેવાય? ફિલામેન્ટ. તલાટીની એક્ઝામમાં આવેલું છે. બલ્બનો તાર શેનો બનેલો હોય છે? શેનો? ટંગસ્ટન. બલ્બની અંદર જે તાર હોય એને શું કહેવામાં આવે? પાતળા તારને શું કહેવાય? ફિલામેન્ટ. પણ શેનો બનેલો હોય તો જવાબ ટંગસ્ટન. ટંગસ્ટનનો શા માટે બનેલો હોય? ખૂબ ઊંચું તાપમાન સહન કરી શકે, ઉડે નહીં, બરાબર? એટલા માટે. જે પદાર્થ તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે તેને શું કહેવાય? વિદ્યુત સુવાહક. વિદ્યુતના વાહક જેમાંથી વિદ્યુત પસાર થઈ શકે છે એને શું કહેવાય? વિદ્યુતના સુવાહક. જેમાંથી પસાર થતો વિદ્યુત પસાર થઈ શકતો નથી, વિદ્યુતના અવાહક. ખ્યાલ પડે? અને વિદ્યુતના મંદ વાહક પણ આવે. કોણ? લેડ આવે ને. આપણા ફ્યુઝના તાર છે એ કેવા હોય છે? નીચા ગલન બિંદુ વાળા હોય ને બાબુ. ફ્યુઝનો તાર શેનો બને? લેડ અને ટીન. લેડ અને ટીન ના વપરાય છે. વિદ્યુત સુવાહક અહીંયા આપ્યા છે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ કોનું રૂપ છે? કાર્બન. પેન્સિલમાં શેનો ઉપયોગ થાય છે? ગ્રેફાઇટ. અણુ રિએક્ટરોમાં ઊંજણ તરીકે શેનો ઉપયોગ થાય? ગ્રેફાઇટ. ગ્રેફાઇટનો ઉપયોગ ઘણા છે. પેન્સિલ બનાવવા થાય. અણુ રિએક્ટરોમાં ઊંજણ તરીકે ગ્રેફાઇટનો ઉપયોગ થાય, બરાબર? એટલે ગ્રેફાઇટ કેવી છે? વિદ્યુતની વાહક કે સુવાહક છે? વાહક એટલે શું થયું? સુવાહક જ થાય ને. વિદ્યુતની વાહક છે મીન્સ કે સુવાહક છે. તાંબુ એ તો આપણે ખ્યાલ જ છે. તાંબુ છે, લોખંડ છે, આ બધા મોટા ભાગની જે ધાતુ છે એ કેવું છે? સુવાહક. વિદ્યુત કોષની શોધ એલેક્ઝાન્ડ્રો વોલ્ટાએ કરી હતી. વિદ્યુતનો એકમ કયો છે? આપણે વિદ્યુત ઉર્જાનો વોલ્ટ છે ને, વોલ્ટ, બરાબર? એટલે વિદ્યુત કોષની શોધ કોણે કરી હતી? એલેક્ઝાન્ડ્રો વોલ્ટા. વિદ્યુત બલ્બની શોધ કોણે કરી હતી? થોમસ આલ્વા એડિસન. આ થોમસ આલ્વા એડિસન કઈ ઉપનામથી ઓળખાય? ખ્યાલ છે? થોમસ આલ્વા એડિસન, જેણે 1000 કરતા વધારે શોધો કરેલી છે. વિજ્ઞાનનો શું ગણે? પિતા જાદુ. થોમસ આલ્વા એડિસન એટલે વિજ્ઞાનનો જાદુગર. ખ્યાલ પડ્યો? ગ્રેફાઇટ અધાતુ હોવા છતાં, એટલે ગ્રેફાઇટ ઘણી વખત પૂછાય છે. ખ્યાલ પડ્યો ને? ગ્રેફાઇટ અધાતુ છે એ આપણને ખબર છે. કાર્બનનું રૂપ છે. પેન્સિલમાં ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. હમણાં જ જોયું અણુ રિએક્ટરોમાં ઊંજણ તરીકે એનો ઉપયોગ થાય છે, બરાબર? એટલે ગ્રેફાઇટ કેવી છે? અધાતુ છે. છતાં પણ કેવી છે? સુવાહક છે, બરાબર? વિદ્યુતની સૌથી સુવાહક ધાતુ કઈ છે? ચાંદી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે કે વિદ્યુતની સૌથી સુવાહક ધાતુ કઈ છે? તો ચાંદી. વિદ્યુતની સૌથી ઓછી સુવાહક ધાતુ કઈ છે? મેં હમણાં જ કીધું, લેડ. ખ્યાલ પડે ને? એ પણ આપણે પીબી, લેડ એટલે પીબી, બરાબર? એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યુતની સૌથી ઓછી સુવાહક. વધારે સુવાહક કોણ? ચાંદી, બરાબર? એ પણ આપણે યાદ રાખવું. ફ્યુઝના તારમાં ઓછા ગલન બિંદુ, હમણાં આની પણ ચર્ચા કરી છે કે ફ્યુઝનો તાર લેડ અને ટીનનો શા માટે હોય? ઓછા ગલન બિંદુ અને વધારે અવરોધ. ખ્યાલ પડે ને? વધારે અવરોધ વાળો તાર વપરાય છે. લેડ અને ટીનનો તાર ફ્યુઝમાં વપરાય છે. બલ્બનો તાર શેનો? બલ્બનો તાર શેનો બનેલો? શેનો બનેલો હોય છે? ટંગસ્ટન. પણ તારનું નામ શું છે?
ફિલામેન્ટ. બરાબર, આ પ્રશ્નો આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યુત કોષ વિદ્યુતનો એક સ્ત્રોત છે. વિદ્યુતનો કોષ છે એટલે કે એક સ્ત્રોત છે. વિદ્યુત કોષમાંથી શું થવાનું છે? વિદ્યુત ઉત્પન્ન થવાની છે. જેમાંથી વિદ્યુત મળતી હોય એને એનો સ્ત્રોત કહેવાય. આપણે આવે છે કે પ્રકાશનો મુખ્ય સ્ત્રોત કયો? સૂર્ય. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત કયો? ખોરાકનો મુખ્ય સ્ત્રોત કયો? વનસ્પતિ. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો? વરસાદ. ખ્યાલ પડે ને? એટલે ઘણી વખત આવા મુખ્ય સ્ત્રોતો પણ પરીક્ષામાં પૂછાતા હોય. વિદ્યુત કોષ વિદ્યુતનો એક સ્ત્રોત છે. વિદ્યુત કોષમાં બે ટર્મિનલ હોય છે. એક ધન અને એક ઋણ હોય છે. પ્લસ અને માઇનસ. આપણે સેલમાં જોઈએ તો પણ એ નિશાનીઓ હોય છે. બરાબર, એ આપણને ખ્યાલ છે. ફ્યુઝ ચિનાઈ માટીના બને છે. આવું પૂછાઈ ગયેલું છે કે ફ્યુઝની અંદર તાર તો પૂછાય લેડ અને ટીનનો, ઓછા ગલનબિંદુ અને વધારે અવરોધવાળો. બરાબર, શેના બનેલા હોય છે? લેડ અને ટીનના બનેલા હોય છે. ફ્યુઝનું આવરણ શેનું બનેલું હોય છે? આવું પૂછાયેલું છે. ચિનાઈ માટી. શા માટે? વિદ્યુતનું વાહક નથી. બીજા નંબરમાં તાપમાનની અસર, શોર્ટ સર્કિટ થયું તો તાપમાનની અસર થતી નથી, સળગી જતું નથી. બરાબર, એટલે ચિનાઈ માટીનો ઉપયોગ ફ્યુઝના આવરણ બનાવવામાં થાય છે. અર્ધવાહક ધાતુઓ કઈ છે? સિલિકોન. સિલિકોન કેવી છે? અર્ધવાહક ધાતુ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શેમાં વપરાય? સિલિકોનનો ઉપયોગ ક્યાં થાય? કોમ્પ્યુટરના મધરબોર્ડમાં થાય છે ને. સિલિકોન અર્ધવાહક બહુ ઉપયોગ છે. બીજે ક્યાં થાય? સિલિકોન વેલી કહેવાય ને આપણે બેંગ્લોર. હા, સિલિકોન વેલી બેંગ્લોર. ખ્યાલ પડે ને? મોટા ઘણા એવા જે વિદ્યુત ઉપકરણો છે એમાં કોનો ઉપયોગ થાય? સિલિકોનનો ઉપયોગ થાય છે. બરાબર, એટલે બેંગ્લોર છે એ કેવું સિટી, કેવી વેલી? સિલિકોન વેલી. બરાબર. પછી જર્મેનિયમ અર્ધવાહક ધાતુના નામ છે કે જર્મેનિયમ છે, બોરોન છે, આર્સેનિક છે, એન્ટીમની છે, ટેલુરિયમ છે. આ બધી કેવી છે? અર્ધવાહક ધાતુઓ છે. આ બધાનો ઉપયોગ ક્યાં થતો હશે? ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં મોટા ભાગે થાય છે. પછી વિદ્યુતના અવાહકો તો આપણને ખબર છે, જેને વિદ્યુત કાંઈ અસર કરતી નથી. રબર, પ્લાસ્ટિક અસર કરે નહીં. બરાબર, લાકડું, પ્લાસ્ટિક, શુદ્ધ પાણી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, શુદ્ધ પાણી પૂછાયેલો છે. શુદ્ધ પાણી એ વિદ્યુતનું કેવું છે? સુવાહક, અર્ધવાહક, અવાહક. શું આવશે જવાબ? અવાહક. નહીં તો આપણે થાય શુદ્ધ પાણી. બરાબર, એ વિદ્યુતનું કેવું છે? અવાહક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણી વખત એ પ્રશ્ન પૂછાયેલો છે. પછીનો એકમ છે ચુંબક સાથે ગમત. તને ખ્યાલ છે આ સામાન્ય આ પાઠ છે એ 6થા ધોરણમાં આવતો, હજી 6થા ધોરણમાં પહેલા પાઠ આવતો, હવે અહીંયા છેલ્લે આવ્યો છે. ખ્યાલ પડે? ચુંબકની શોધ ક્યાં થઈ? મેગ્નેશિયા નામના પ્રદેશમાં, અથવા મેગ્નેશિયા એક ભરવાડ. ખ્યાલ છે ને? લાકડીનો કંઈક ગઠ્ઠો, લાકડી કંઈક હશે લોખંડની એની પાસે, અને એમાં એક ગઠ્ઠાને અથવા તો પગ છે એના પગમાં કંઈક ગઠ્ઠો ચોંટી ગયો. આવી કંઈક હિસ્ટ્રી છે. મેગ્નેશિયા પ્રદેશમાં શોધાયું. એટલે ચુંબક, તો ચુંબકી પદાર્થો આ પૂછાયેલું છે. ચુંબકી પદાર્થો લોખંડ, નિકલ અને કોબાલ્ટ. આ બધાને ચુંબક આકર્ષે. એની વાત ચુંબક કોને આકર્ષે છે? એટલે ચુંબકી પદાર્થો થયા. નીચેનામાંથી કયું ચુંબકી પદાર્થ નથી? નીચેનામાંથી કયું કાર્બનનું રૂપ નથી? આવું પૂછાય. ખ્યાલ છે ને? હીરો છે એ કાર્બનનું રૂપ છે, ગ્રેફાઇટ છે એ કાર્બનનું રૂપ છે. આપણે પોલીસ ભરતીમાં પૂછવાનું, ચાંદી કાર્બનનું રૂપ છે? નહીં, ધાતુ છે. ખ્યાલ પડે? એટલે અલગ પડતું. આવું પૂછાય કે નીચેનામાંથી કયું
ચુંબકી પદાર્થ નથી. લોખંડી છે, કોબાલ્ટી છે અને નિકલ પણ છે. આ તમને યાદ આવે છે? લોકોની યાદ આવે છે? સ્ટેનલેસ સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલ શેનું બને? લોખંડ, ક્રોમિયમ, કોબાલ્ટ નહીં આવે, ક્રોમિયમ અને નિકલ. ખ્યાલ છે ને? ખાલી સ્ટીલ કયો ને તો લોખંડ પ્લસ કાર્બન. ખાલી સ્ટીલ કોનું બને? લોખંડ બને. લોખંડ અને કાર્બન બને. જેમ કાર્બન ઉમેરાય એમ લોખંડની મજબૂતાઈ શું થાય? વધે. પછી બિન ચુંબકી પદાર્થો એ આપણને આવડે છે. લાકડું છે, રબર છે, બરાબર, જે વિદ્યુતના સુવાહક હોતા નથી એવા મોટા ભાગના કયા હોય? બિન ચુંબકી પદાર્થ હોય. ગજ્યો ચુંબક હંમેશા ચોક્કસ દિશામાં જ સ્થિર થાય છે. ઉત્તર દક્ષિણ, એન અને એસ, નોર્થ અને સાઉથ. ઉત્તર દક્ષિણમાં હોકાયંત્ર બે દિશામાં સ્થિર થાય. કઈ દિશામાં? એની સોય ઉત્તર અને દક્ષિણમાં. હોકાયંત્ર બનાવવા માટે શેની સોય શેની સોરી કઈ સોય વપરાય છે? તો સોયાકાર. ખ્યાલ છે ને? હોકાયંત્રમાં કઈ સોય વપરાય છે? સોયાકાર. બરાબર. ભેજિયા ચુંબકને કેટલા ધ્રુવો હોય છે? બે, એન અને એસ. કઈ દિશામાં સ્થિર થાય છે ગમે ત્યારે? ઉત્તર અને દક્ષિણ. હોકાયંત્રની શોધ ક્યાં થઈ? ચીનમાં. બરાબર. એ બધા હોકા જેવા હોય. હોકાયંત્ર તો શોધ્યું પણ સાથે કોરોના પણ શોધ્યું. હવે એવું કહી શકાય ને હોકા જેવા છે. હોકાયંત્ર શોધી દીધું પણ કોરોના પણ શોધી દીધું. બે ધ્રુવો. ચુંબકને કેટલા ધ્રુવો હોય? બે, ઉત્તર અને દક્ષિણ, એન અને એસ. સરસ મજાના પ્રશ્નો છે. ચુંબકની શોધ કયા દેશે કરી? ગ્રીસ અથવા મેગ્નેશિયા? હમણાં જ આપણે આવ્યું હતું, બરાબર. મેગ્નેશિયા પ્રદેશમાં થઈ. ચુંબકની શોધ કોણે કરી? મેગ્નેસ નામના ભરવાડે. બરાબર. ચુંબકના પ્રકારો કયા કયા છે? 6 પ્રકારના ચુંબક આવે. ગજ્યો ચુંબક આવે, સોયાકાર આવે, નળાકાર આવે, ઘોડાની નાળ જેવો આવે, અંડાકાર આવે અને કંકણાકાર એટલે બંગડી જેવો ગોળ આવે. બરાબર. 6 પ્રકારના ચુંબક આવે છે. ચુંબક લોખંડ સિવાય શેના વડે બનેલી વસ્તુઓને આકર્ષે છે? કોબાલ્ટ અને નિકલ. હમણાં જોઈ ગયા. લોખંડને આકર્ષે, કોબાલ્ટને આકર્ષે અને નિકલને પણ આકર્ષે. કંઈક મૂકી દે ને ભાઈ, આમથી આમ કરી. ચુંબકના બંને છેડાઓ પર ચુંબકી શક્તિ વધારે હોય છે. ચુંબકના એન અને એસ. બરાબર. આપણે એવું આવે. ખ્યાલ છે ને? આપણે પૃથ્વીનો એન અને એસ સૌથી વધારે વજન ક્યાં વધારે હોય? કે ગુરુત્વાકર્ષણ બળ ધ્રુવો ઉપર. ખ્યાલ છે ને? એવી જ રીતે તો ઈ બળ કે વજન કે જે કાંઈ છે કે ગુરુત્વાકર્ષણ બળ એ જ બળ છે. એટલે એવું કહી શકાય કે ચુંબકના પૃથ્વીના છેડા ઉપર હોય વધારે બળ, એમ વધારે ચુંબકી બળ ક્યાં હોય? ચુંબકના છેડા ઉપર. આ ચુંબકના છેડા છે. એવા જ પાછા પૃથ્વીના ધ્રુવો છે. બરાબર. ચુંબકના બંને છેડાને શું કહે છે? ચુંબકી ધ્રુવ. મેગ્નેટિક પોલ પણ કહેવામાં આવે છે. પણ પોલ સ્ટાર એટલે કોણ? ધ્રુવનો તારો. બરાબર. ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે શું થાય? સમાન હોય તો અપાકર્ષણ થાય. છોકરો છોકરો અપાકર્ષણ, છોકરી છોકરો આકર્ષણ. એટલે કે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ. હોકાયંત્રમાં કેવા પ્રકારના ચુંબકનો ઉપયોગ થાય છે? સોયાકાર ચુંબક. હમણાં જ આપણે ચર્ચા કરી છે. હોકાયંત્રની શોધ કયા દેશમાં થઈ છે? ચીનમાં થઈ છે. દિશા જાણવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે? એવું પણ પૂછાઈ ગયેલું છે. દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય છે. ગજ્યો ચુંબક કઈ દિશામાં સ્થિર થાય? ઉત્તર દક્ષિણ. કોઈ પણ ચુંબક હોય કઈ દિશામાં સ્થિર થાય? ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. પછીનો છે પાણી. શેનું બને? પાણી શેનું બને? હાઇડ્રોજન અને ઓક્સિજનનું બને છે. બરાબર.
ઘનીભવન પામી પાણીના નાના ટીપા બની જાય છે, જેને જળકણિકા જળબિંદુ કહેવાય છે. સાગરની અંદર, દરિયાની અંદર કે પૃથ્વી ઉપર તમામ જગ્યાએથી પાણીનું બાષ્પીભવન થાય સૂર્યપ્રકાશને કારણે. ઈ વરાળ ઠંડી પડે એને શું કહેવાય? ઘનીભવન. ખ્યાલ પડ્યો? પણ જે નાના નાના ટીપા બની જાય એને જળબિંદુ કહેવાય. એવું તો આવડે ને, પાણીનું ટીપું એટલે પાણીને બદલે જળ વાપર્યું છે, બીજું કાંઈ નથી. પાણી વરસાદ, કરા તથા બરફના સ્વરૂપે પુનઃ આવે છે અને અંતે મહાસાગરમાં ભળી જાય છે. આ આખું શું કહેવાય છે? જળ ચક્ર. આપણે નાઇટ્રોજન ચક્ર આવશે, કાર્બન ચક્ર પણ આવશે. ચક્રો ઘણા છે. અહીંયા જળ ચક્ર એટલે પૃથ્વી ઉપરનું પાણી બાષ્પીભવન થઈને આકાશમાં જાય, ઘનીભવન થાય, પાછા વાદળો બંધાય, પાછું વરસી જાય, પાછું હતું ત્યાં ત્યાં આવી જાય. આખી જે પ્રક્રિયા છે એ જળ ચક્ર છે. બરાબર? ખ્યાલ છે ને? વરસાદનો મુખ્ય સ્ત્રોત કયો? હમણાં જ આપણે ચર્ચા કરી. સોરી, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો? વરસાદ. બરાબર? અથવા બીજું કઈ કહેવાય? વૃષ્ટિ. ખ્યાલ છે ને? વૃષ્ટિ જળ આવે અને પૃષ્ઠિ જળ પણ આવે. વૃષ્ટિ એટલે વરસાદ અને પૃષ્ઠિ જળ સરોવર અથવા નદી. પૃષ્ઠિ જળનો મુખ્ય સ્ત્રોત કઈ? પૃષ્ઠિ જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે અને વૃષ્ટિ જળનો મુખ્ય સ્ત્રોત વરસાદનો મુખ્ય સ્ત્રોત એવું કહેવાય કે વૃષ્ટિ જળનો મુખ્ય સ્ત્રોત વરસાદ અને પૃષ્ઠિ જળનો નદી. બરાબર? એ બે પૂછાય. પછી જળ સંચયની પ્રક્રિયા એટલે પાણીનો સંગ્રહ. વરસાદના પાણીને વહી જતું અટકાવવા માટે એનો સંગ્રહ કરવામાં આવે એને શું કહેવામાં આવે? જળ સંચય. જળ સંચય. અને જળ સંકટ એટલે પાણી માટે વલખા મારવા પડે, પાણી ટાઈમસર મળે નહીં, જળ સંકટ કહેવાય. આ સંચય છે. જળ સંચય થાય તો જળ સંકટ આવતું નથી અથવા તો ઓછું થાય. એમાં આપણે પહેલા છઠ્ઠા ધોરણમાં એવું આવતું કે ખેતરોમાં આડા પાળા બાંધીને જે બોરી મૂકવામાં આવે છે અને શું કહેવાય? ખેત તલાવડી. ખેતરોની અંદર ખેત તલાવડી. કોઈ ઝરણા હોય એની આડે, નાની નાની નદી હોય, ઝરણા હોય એની આડે આડબંધ બાંધવામાં આને શું કહેવાય? ચેક ડેમ. મોટી નદીની આડે બંધ બાંધવામાં આવે એને શું કહેવાય? ડેમ અથવા બંધ. ખ્યાલ પડે? આવું ઘણી વખત ખેત તલાવડી પરીક્ષા પૂછાણો છે, તલાટીની એક્ઝામ. સિમ્પલ ક્વેશ્ચન છે. બાષ્પીભવન કોઈ પણ પ્રવાહીની બાષ્પ બનવાની પ્રક્રિયાને શું કહેવાય? પાણીની વરાળ થાય એ બાષ્પીભવન કહેવાય. મીઠું કઈ પ્રક્રિયાથી બને આપણે જોઈએ? બાષ્પીભવનથી. ઘનીકરણ. આ ઘનીકરણ એ પણ આપણે જોઈ ગયા છીએ. આખું મેં સમજાવી દીધું છે કે પાણીની બાષ્પ વજનમાં હલકી હોય છે. વજનમાં હલકું હોય એટલે ક્યાં જાય? ઉપર, આકાશમાં જાય. જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય. આવું બધું પૂછાય. ઊંચાઈ ઉપર તાપમાન, ઊંચાઈએ જતા તાપમાનમાં વધારો થાય કે ઘટાડો થાય? ઘટાડો થાય. ઊંચાઈએ જતા વજનમાં શું થાય? ઘટાડો થાય. બરાબર? એ આપણે ધ્યાન લેવું ને, આવું પરીક્ષામાં ખાલી પૂછાય. બરાબર? આથી બાષ્પ ઊંચે જતા ઠંડી પડવા લાગે છે. વરાળ છે એ ઠંડી પડે છે. બરાબર? શા માટે ઠંડી પડે? તાપમાન ઘટે. આપણે એટલે ઠંડુ વાતાવરણ થાય. બરાબર? એટલે ઠંડી પડવા લાગે છે, પાણીના ટીપામાં ફેરવાઈ જાય છે. આખી જે પ્રક્રિયા છે એ ઘનીભવનની પ્રક્રિયા છે. ઘનીભવની કહેવાય, ઘનીકરણ પણ કહેવાય, ઠારણની ક્રિયા પણ કહેવાય. આપણી આસપાસની હવા સળગવાની પ્રક્રિયા ફક્ત ઓક્સિજનની હાજરીમાં જ થાય છે. આપણી આસપાસની હવા, આપણી આસપાસ આપણે બધાને ખબર છે, પરીક્ષામાં વારે પૂછે, ઓક્સિજન કેટલા ટકા? 21%. નાઇટ્રોજન કેટલા ટકા? કેટલા? 78%. કેટલા? 99 થઈ ગયા. હવે કાર્બન ડાયોક્સાઇડ કેટલા ટકા? 0.03. ઘણામાં 4 પણ આપે છે એટલે બે ભેગા ક્યારે પૂછે નહીં. હવે જો કે પ્રમાણ વધતું ગયું છે, 0.04 પણ ઘણામાં આપ્યા છે. જે ઘણી બધી બુકોમાં 0.03 પણ આપેલા છે. આપણે જોશું એનસીઆરટીમાં કેવું છે.
હવા જે જગ્યા રોકે છે તેમાં 4/5 ભાગ એટલે કેટલો થાય? એવરેજ 80%. થાય ને? 80% કોણ રોકે? નાઇટ્રોજન. પણ આપણે કેટલા ટકા યાદ રાખવાનો છે કાયદેસર? ટકાવારીમાં 78% ભાગ પૂછે તો 4/5 ભાગ. નાઇટ્રોજનના ખૂબ ઉપયોગ છે, આપણે જોઈ ગયા. ખ્યાલ છે ને? બલૂનમાં કયો વાયુ ભરવામાં આવે? નાઇટ્રોજન. નિષ્ક્રિય વાતાવરણ ઊભું કરવા માટે નાઇટ્રોજન. ખ્યાલ છે ને? હા, ઘણી બધી હિલિયમની આપણે કહીએ છીએ પણ નાઇટ્રોજન હોય. ઓપ્શન જોવો પડે એમ રીતે કઈ રીતે પૂછે છે. બરાબર? ફિલ્મોમાં ખોટા વાદળો બનાવવા માટે શેનો ઉપયોગ થાય? નાઇટ્રોજન. વાહનોના ટાયરમાં કયો વાયુ ભરવામાં આવે? નાઇટ્રોજન આવે. નિષ્ક્રિય વાયુ, નિષ્ક્રિય વાતાવરણને આવું બધું એટલે નાઇટ્રોજન આપણા માટે ખૂબ ઓક્સિજનની માત્રા પણ ઓછી કરે છે. નાઇટ્રોજનના ઘણા બધા ઉપયોગ છે. બરાબર? ગતિ કરતી હવાને શું કહેવાય? પવન. આવી પૂછે. બરાબર? ગતિ કરતી હવાને પવન કહેવામાં આવે છે. જલી પ્રાણીઓ શ્વસન માટે શેનો ઉપયોગ કરે છે? હમણાં જ આપણે ચર્ચા કરી. માછલી પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે. શેના દ્વારા લે છે? સૂઈ કે ઝાલર દ્વારા. એટલે જલી પ્રાણીઓ છે એટલે કે જળમાં રહેનારા છે એ શ્વસન માટે પાણીમાં ઓગળેલો, પણ ડોલ્ફિન યાદ રાખજો, બ્લુ વેલ એ પાણીનો નથી લેતી. ક્યાંનો લે છે? બહારનો લે છે. પર્વતો પર ઊંચે જતા હવા પાતળી બને છે. હમણાં જ જોઈ ગયા છે. તાપમાન કેવું થાય? ઉપર જઈએ તાપમાનમાં શું થાય? વધારો કે ઘટાડો? ઘટાડો. હવા પાતળી બને. ખાસ યાદ રાખવાનું છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન વનસ્પતિ અને પ્રાણીઓના શ્વસન તથા વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જળવાઈ રહે છે. ઓક્સિજનનું લેવલ અને કાર્બન ડાયોક્સાઇડનું લેવલ કોના દ્વારા? વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જળવાઈ રહે છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ. કયો વાયુ ઉત્પન્ન કરે છે? ઓક્સિજન. આ સંતુલન જળવાય છે. એટલે બરાબર? એટલે આ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો કે આપણે ગયા લેક્ચરમાં જોઈ જ ગયા છીએ. કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ કઈ રીતે કરવો? આપણે એક વખત પરીક્ષા પૂછાણો હતો કે શહેરી વિસ્તારનો માણસ કેટલા કચરાનો ઉપયોગ કરે? સોરી, એવરેજ એક વ્યક્તિ કેટલો કચરો ઉત્પન્ન કરે? આપણે આવી ગયેલો છે પ્રશ્ન. 500 ગ્રામ. શહેરી વિસ્તારનો વ્યક્તિ એવરેજ 500 ગ્રામ કચરો વ્યક્તિગત રીતે ઉત્પન્ન કરતો એવરેજ છે, એવું પરીક્ષામાં પૂછાયેલું છે. બરાબર? આ હાલમાં કચરાનો સંગ્રહ અને નિકાલની સમસ્યા મોટા શહેરોમાં ખૂબ છે, અમદાવાદ જેવા. બરાબર? આપણે પાલિતાણામાં તો હજી બહુ વાંધો નથી, પણ મોટા સિટીઓમાં આ ખૂબ સમસ્યાઓ છે. કર્મચારીઓ કચરાને એકત્રિત કરીને નીચાણવાળા વિસ્તારોમાં ઊંડા ખાડા હોય ત્યાં લઈ જાય છે અને જમીન પુરાણ વિસ્તાર કહેવાય છે. બરાબર? ટૂંકમાં જમીનનું લેવલ પણ એવું નથી, બધે ખાડા હોય, ક્યાંય ટેકરા પણ કરવા પડે છે. ખેડૂતનો મિત્ર અળસિયું. સાપ પણ ખેડૂતનો શું ગણે? ખ્યાલ છે ને? મિત્ર જ ગણે. ઉંદરોને ખાય છે. સાપ પણ ખેડૂતનો મિત્ર છે. બરાબર? અળસિયું જમીનને પોષી કરે છે. ખ્યાલ છે ને? ફળદ્રુપ માટી ખાઈને ફળદ્રુપ માટી આપણને આપે છે, કાઢે છે બહાર ઉછળીને. એટલે અળસિયું મિત્ર ગણાય છે. અળસિયું શેના દ્વારા? આપણે અગાઉ લઈ લીધું છે અનુકૂલનમાં. અળસિયું શેના દ્વારા શ્વસન કરે છે? ચામડી દ્વારા. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. લાલ અળસિયાઓની મદદથી ખાતર બનાવવાની જે પ્રક્રિયા છે એ વર્મી કમ્પોસ્ટ કહેવાય છે. એ આપણને ખૂબ સારી રીતે યાદ છે. બરાબર? અળસિયામાંથી કયું ખાતર બને? વર્મી કમ્પોસ્ટ. એટલે આપણે આવડવાનું છે. લાલ અળસિયામાં દાંત હોતા નથી, તેમાં વિશિષ્ટ સંરચના હોય છે. તેને શું કહેવાય? જો આ નવો શબ્દ છે. લાલ અળસિયામાં દાંત હોતા નથી, તેમાં વિશિષ્ટ પ્રકારની માટીને કે એને ચાવવા માટેની વિશિષ્ટ પ્રકારની એક રચના છે. એને શું કહેવાય? પેષણી. થોડું ગટપટું છે. પેષણી. સૂકો કચરો વાદળી પેટીમાં, ભીનો કચરો લીલી પેટીમાં. અત્યારે આપણી સિસ્ટમ છે ને,
બે પ્રકારના કચરા દરેક ગુજરાતના દરેક સિટીમાં અને મોટા ગામોમાં બરાબર બે પ્રકારની કચરા પેટી મૂકવામાં આવી છે બરાબર. અને એ ખબર પડી જાય એવું છે. ભીનો કચરો છે એમાં લીલામાં એટલે લીલું લીલું બરાબર, અને ઘન કચરો વાદળી. કચરાના સ્વરૂપના બે પ્રકાર, ઘન અને પ્રવાહી બરાબર. કચરો પણ બે પ્રકારે હોય, એક ઘન પણ હોય અને એક પ્રવાહી પણ હોય. વિઘટનના આધારે બે પ્રકાર પડે છે કચરાના. આખો કચરાનો ટોપિક છે. વિઘટનના આધારે બે પ્રકાર, એક જૈવ વિઘટની, એક જૈવ અને એનું વિઘટન થઈ જાય. દાખલા તરીકે કાગળ વિઘટન થાય, કાચનું ન થાય. જેનું ન થાય બરાબર ઈ અવિઘટનીય છે, સાથે જૈવ કચરો હોઈ શકે બરાબર. એટલે વિઘટનના આધારે જૈવ અને અજૈવ આપણે બે રીતે, અથવા એમ પણ યાદ રાખીએ કે અવિઘટની અને વિઘટની. વિઘટન થાય તો વિઘટની કહેવાય અને વિઘટન ન થાય તો અવિઘટની કહેવાય.